નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. તો મિત્રો, વાત કરવી છે આજે ગૌચર અને કામતળ હોય કે પંચાયતની જમીન હોય એના વિશેની જે ચર્ચા છે, આજે ચર્ચા કરવી છે અને ખાસ સંદેશો આપવો છે. આ વિડીયો ચોક્કસથી જોજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જે આપણે આ કરીએ છીએ એ સારું છે કે ખોટું છે એની કોમેન્ટ તો ચોક્કસથી કરજો. તો મિત્રો, હવે મારા પોતાના ગામ એટલે કે સોની ગામની વાત કરું છું. દિયોદર તાલુકાના સોની ગામમાં આપણે દબાણ દૂર કરવા માટેનું એક ઝુંબેશ હાથ ધરેલું છે. ગામતળ હોય કે ભલે ખળવાઈ હોય કે પછી ગૌચર હોય, એને લઈને આપણે એક ઝુંબેશ હાથ ધરેલું છે. આપણે ઘણા સમયથી અરજીઓ આપતા હતા, મામલતદારને બી આપી, કલેક્ટર ભાઈ ટીડીઓ સાહેબને આપી, વાવથરા કલેક્ટર સાહેબને બી આપી છે. અને એને લઈને અત્યારે બધાને એક સંદેશો આપવા માગું છું કે મિત્રો, જેણે ગૌચારનું દબાણ કર્યું હોય કે ભલે ગામતળ દબાયું હોય કે ભલે તમે પંચાયતની જમીન દબાઈ હોય, તો એવા વ્યક્તિઓને બધાને ખાસ કરીને બે હાથ જોડીને મારા ભાઈઓને હું એવો સંદેશો આપવા માગું છું કે હવે બધા ચેતી જજો અને બધાએ પોતપોતાની જગ્યાની પણ તૈયારી રાખજો. અને જે ભાઈએ ગૌચર જે ઘણા વર્ષોથી ગૌચરને રોડ્યું છે અને ગૌચર હાકલીને બેઠા છે, ગૌચરમાં વાવેતર પણ કરી રહ્યા છે, તો એ લોકોને કહું છું કે તમે આટલા વાર વાવેતર કર્યું તો ભલે કર્યું, એનો વાંધો નથી. પણ હવે આ સિઝન પૂરી થાય છે, બટાકાની સિઝન એટલે શિયાળુ સિઝન પૂરી થાય છે અને શિયાળુ સિઝન લઈને પછી ઉનાળુ સિઝન ચાલુ થશે. તો એવા લોકોને હવે ખાસ જેણે દબાયું છે એમને કહેવા માગું છું અને એમને જાગૃત કરવા માગું છું કે મિત્રો, જેણે ગૌચર દબાયું છે એ હવે તમે ઉનાળુ સિઝનમાં સ્વેચ્છાએ છોડી મૂકજો. ફરીવાર વાતા નહીં, નહીતર આપણે જે અરજીઓ આપી હતી એને લઈને આપણું સરકારે કામ પણ હાથ ધર્યું છે. એટલે ટૂંક જ સમયમાં તમને નોટિસો પણ આપવામાં આવશે અને તમારે ગૌચર ખાલી કરવાના ટાઈમ આવી ગયો છે. એટલે તમે સ્વેચ્છાએ છોડી મૂકજો અને વાવેતર ન કરતા. કારણ કે પછી શું, ગૌચર હટાવવાનો સમય આવશે ને તમે વાવેતર કરશો અને પછી તમારું વાવેતર બગડશે, પાક નુકસાન થશે. તો એના કરતાં મિત્રો, તમે અત્યારે કોઈ ખેડૂત ભાઈઓને ખાસ કહું છું કે તમે કોઈ વાવેતર કરતા નહીં. પછી તમે કહેશો કે આ તો અમને ખબર નથી, પણ નોટિસ આપશું, નોટિસ આલ્યા પછી જે તે સરકારની ગાઈડલાઈન મુજબ ગૌચરનું ખાલી કરવાનું કામ ચાલુ કરવામાં આવશે. તો જેણે ગૌચર દબાયું છે એવા લોકોને કહું છું કે મિત્રો, તમે ગૌચર હવે નવેસરથી વાતા નહીં. જેટલું વાયું એટલું બહુ થઈ ગયું અને સ્વેચ્છાએ તમે ગૌચરથી ખાલી કરી નાખજો. બીજું ગામતળ છે, ગ્રામ પંચાયતની જમીનમાં જે તે પ્લોટિંગ હતું, અહીંયા જેણે બાંધકામ કર્યું છે, તો જેણે બાંધકામ કર્યું છે એવા બધા લોકોને હું એવું કહું છું કે તમે તમારી જગ્યાઓની જ્યાં તમને તમારી પોતાની જગ્યાઓ હોય ત્યાં તમે તૈયારી કરજો. પછી કહેતા નહીં કે હવે અમને ટાઈમ આલો કે આ છે. સરકારની ગાઈડલાઈન મુજબ જેટલો ટાઈમ આવતો હશે એટલો ટાઈમ મળશે. બાકી આપણે ફરી એક અરજી આપી છે સ્વાગતમાં. 25 તારીખે આપણે સ્વાગતમાં શું નિર્ણય આવે છે એ પણ જોઈએ અને અરજી પણ અંદર વિડીયોમાં તમને બતાવું છું. અરજી પણ જોઈ લો. એટલે ગૌચરમાં બહુ હવે બધા ઉપર ભાર છે, તો હવે ચેતી જજો અને ગૌચર અને ગામતળ સ્વેચ્છાએ ખાલી કરવાની તૈયારી રાખજો. બાકી 100% આ ઝુંબેશ જે હાથે લીધી છે, હાથે ધરી છે, એ ઝુંબેશ આપણે ચોક્કસથી પૂરી કરવાની છે. મારો સોનેશ્વર ભગવાન 100% બધાને સાથ સહકારથી અને સોનેશ્વર ભગવાનના આશીર્વાદથી આ કામ પૂર્ણ થશે, 100% વિશ્વાસ છે. એટલે સ્વેચ્છાએ મિત્રો, જેણે દબાયેલું છે, ગેરકાયદેસર જેણે બાંધકામ કર્યું છે, એ બધાએ હટાવી દેજો અને તમારે પણ બીજી જગ્યા હોય ત્યાં રહેવાની અને શિફ્ટ થવાની પણ તૈયારી રાખજો. પછી કહેતા નહીં કે હવે અમને ટાઈમ આલો. એટલે મિત્રો, એવું ન કરવું પડે. આપણે આપણી પોતાની જે બાપ દાદાની જે જગ્યા છે એ જગ્યા ઉપર આપણા મકાનનું બાંધકામ કરો. બીજું, સરકારે જ્યાં તમને પ્લોટ આપેલો છે ત્યાં તમે બાંધકામ કરી શકો છો. બાકી જે ગેરકાયદેસર બાંધકામ હશે એ 100% તોડવામાં આવશે.
કોઈ ભલામણ ચાલશે નહીં, કોઈ સમાધાન હશે નહીં, અને આમાં કોઈ પણ ભલામણ હશે જ નહીં સહેજે. કારણ કે અમે આજે દબાણ હટાવવાનું જે ઝુંબેશ લીધું છે એ સુનેશ્વર ભગવાનની સાક્ષીમાં લીધેલું છે, એટલે કોઈ સમાધાન થશે નહીં. એટલે મિત્રો, ચોક્કસથી બધાને સંદેશો આપું છું કે હવે આપણું દબાણનું ટૂંક સમયમાં કામ શરૂ થશે, એના પહેલાં બધા ચેતી જજો. જય હિન્દ, જય ભારત, જય સોમેશ્વર.